નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध, वर्मोरा होमवेयर. દર્શક મિત્રો, સૌથી પહેલા તો આજે છે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. આપ સૌને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ. આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી વાનગીના રસોડે આપણે કરવા જઈ રહ્યા છે. ભારત એટલે વિવિધતામાં એકતા ધરાવતું પ્રતીક. દરેક રાજ્યની સંસ્કૃતિ અલગ છે, ભાષા અલગ છે અને સ્વાદ પણ અલગ છે, પરંતુ એક વાત કોમન છે અને તે છે ભારત પ્રત્યેનો પ્રેમ. તો બસ આજે ભારત પ્રત્યેનો પ્રેમ એને સલામી આપતા આપતા આ સ્વાદિષ્ટ વાનગી પણ બનાવીશું અને આ પર્વની પણ આપણે ઉજવણી કરીશું અને સ્વતંત્રતા પર્વની સ્પેશિયલ વાનગી આપના સુધી અમારા મહેમાન પહોંચાડશે. તો કરીએ આ ખાસ દિવસની ઉજવણીની સાથે સાથે આ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે કુકિંગ એક્સપર્ટ શીતલબેન જોડાઈ ગયા છે. શીતલબેન, આપનું વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો તમે? એકદમ મજામાં. અને તમે કેમ છો? બસ મજામાં. તો આજનો આપણો ખાસ દિવસ છે, ગૌરવપૂર્ણ દિવસ કહી શકીએ છીએ. એકદમ. યસ. તો હવે એની ઉજવણી પણ એકદમ જોરદાર થવી જોઈએ. થવી જ જોઈએ. તો સૌથી પહેલા જે વાનગી આપણે વ્યુઅર સુધી પહોંચાડવા જાય તેનું નામ પણ જણાવે તો. તો આપણે બનાવીશું તિરંગા ઇડલી કપકેક. ઓકે, વાવ. તો કરીએ, આપણે જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ. તેના માટે આ બેટર છે. એમાં આપણે 3 ભાગ ચોખા, 1 ભાગ અડદ, 1 ભાગ ચણાની દાળ, 1 ભાગ પૌવા અને મેથી દાણા 1 ચમચી. રાતે પલાળી સવારે ક્રશ કરી અને 4 થી 5 કલાક માટે એને આથો આવવા દીધો છે. ઓકે. અને આ આપણે તિરંગાના આપણે 3 કલર કરવાના છે, પણ એ આપણે નેચરલ કરીશું. જેના માટે મેં આ ઓરેન્જ કલર માટે ગાજર છે, એ ગાજરને ક્રશ કરી લીધો છે અને એમાં હળદર પાવડર નાખી અને લીંબુ અને મીઠું નાખીને મેં રેડી કર્યો છે. અને આ ગ્રીન કલર છે, તો ગ્રીન કલર માટે આપણે મરચાં છે, ફુદીના છે, પાલક છે, એ બધું આપણે એની પેસ્ટ કરી અને એમાં પણ આપણે લીંબુ, મીઠું અને જીરું એડ કરીને રેડી કર્યો છે. અને એમાં આપણે ચટણી પણ 3 જોઈએ. તો તેના માટે આ ડુંગળી, લસણ અને મરચાંની. ઓકે. હા, એ રેડ ચટણી તૈયાર કરી છે. આ કોકોનટ ચટણી છે અને આ ગ્રીન ચટણી છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે સ્ટીમ કરવા માટે આપણે પાણી એમાં એડ કરી અને ઓકે. માં આપણો ભારત દેશ આઝાદ થયો હતો બ્રિટિશ સરકારમાંથી. એટલે એવું કહી શકાય કે શહીદ વીરોના બલિદાન કહેવાય, સલામ યાદ કરવાનો અપાવે દિવસ છે આ દિવસ. આપણે પાણી આપણે ગરમ થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે બેટર રેડી કરી લઈએ. તો તેના માટે આપણે આ બેટરમાં આપણે મીઠું એડ કરીશું અને એમાં આપણે 2-3 ચમચી તેલ એડ કરીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ સેમ છે બધાની. હવે આપણે એના પાર્ટ પાડીશું. ઓકે. તેના માટે આપણે 1 પાર્ટ ઓરેન્જ માટે ઓરેન્જ પેસ્ટ લઈ લેશું. એટલે તિરંગાનો જે કલર છે, આપણી શાન, અને એનો કલર આપણે કોઈ પણ એસેન્સ વગર આવું હેલ્ધી રીતે આપણે હેલ્ધી રીતે. હવે આપણે ગ્રીન લઈ લઈશું. એટલે શીતલબેન, જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને એવું કહેવાનું મન થાય કે માત્ર આ દિવસ પૂરતી વાનગી તમે ના બનાવતા, પણ તમે રેગ્યુલરમાં પણ બનાવશો ને તો ટેસ્ટ વાઇઝ સરસ લાગશે. અને બાળકો પણ વેજીટેબલ ખાઈ લેશે આ રીતે. અને સ્ટીમ થી બને છે એટલે હેલ્ધી પણ છે. યસ. હવે આપણે 2 ચમચી જેટલું ઓરેન્જમાં રેડીશું.
2 ચમચી જેટલું ગ્રીનમાં રેડીશું. હવે આપણે પહેલાં ઓરેન્જનું આપણે કરવાનું છે, એ મિક્સ કરીશું. એકદમ નેચરલ કલર કહી નેચરલ શકાય. કલર. ને હવે આપણે આમાં આ વાટકી છે આપણી જે કપની, એ ગ્રીસ કરી લઈશું. જે આપણે કપ કેકના મોલ્ડ છે એ આપણે છે લીધા છે, કેમ કે આપણે ઇડલી કપ કેક છે. શેપ તો આપણે એ રીતે આપવો પડે. આ દિવસ આપણે સ્કૂલની યાદ અપાવે. સ્કૂલમાં જ્યારે આપણે નાના હોય ત્યારે યસ, અલગ અલગ પ્રોગ્રામ્સ પણ થતા હોય. હા. હવે આપણે આમાં બેકિંગ સોડા એડ કરીશું. ઓકે. 1 ટીસ્પૂન. થોડું થોડું બેટર આપણે એડ કરીશું પહેલા. હવે આપણે 5 મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું. પછી એમાં આપણે વ્હાઈટ બેટર એડ કરીશું. હવે આપણે વ્હાઈટમાં બેકિંગ સોડા એડ કરીશું ને હલાવીશું. હવે એ એડ કરીશું. એટલે એવું કહી શકાય કે દેશ પ્રેમની એક લાગણી અને સ્વાદનો સંઘાત, આ બંને આજે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે 5 મિનિટે આમને પણ થવા દઈશું. ત્યાં સુધી આપણે ગ્રીન રેડી કરી લઈએ. તો ગ્રીન માટે આપણે એમાં પણ બેકિંગ સોડા એડ કરીશું. હવે એને મિક્સ કરી લઈશું. ને આમ જોઈએ તો ઈડલી છે ને એકદમ ફાઈબરયુક્ત છે અને પચવામાં પણ હળવી, અને એની ટાઈમ તમે લઈ શકો એને. એટલે નાસ્તામાં પણ લઈ શકીએ ને ડિનરમાં પણ લઈ શકીએ આપણે. આપણો ગ્રીન કલર રેડી થઈ ગયો છે. હવે આપણે ગ્રીન કલર એડ કરી દઈશું. અને હવે આપણે આને 30 મિનિટ સુધી આપણે સ્ટીમ કરીશું. ઓકે. તો કૃતિ, આપણી ઈડલી કપ રેડી થઈ ગયા છે. સ્ટીમ કરી અને એને આપણે 15 થી 20 મિનિટ સુધી એને ઠંડા થવા દીધા છે. કારણ કે તમે ઉતાવળ કરશો તો તૂટી જશે. જો કૃતિ એકદમ સોફ્ટ અને ફ્લફી બન્યા છે. યસ, એકદમ મસ્ત. ને કલર કેટલો બ્યુટીફુલ આવ્યો છે, એકદમ નેચરલ. એકદમ જે 3 લેયર જે આપણે કર્યા છે ને એ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. હવે આપણે સર્વ કરીશું. તિરંગો તો જોઈએ. યસ. તો કૃતિ, રેડી છે આપની તિરંગા ઈડલી.
કપકેક. વાવ. શીતલબેન, મને લાગી રહ્યું છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી આનાથી વિશેષ કઈ જ નહીં હોઈ શકે. થેન્ક યુ સો મચ આ વિશેષ વાનગી અમારા સ્પેશિયલ વ્યુઅર સુધી પહોંચાડી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે તિરંગાની ખૂબ જ સરસ એમણે ઇડલી બનાવી છે. 3 લેયર્સ ફર્સ્ટ આપણે જોઈ શકીએ છીએ. તો ચોક્કસથી તમે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી તમારા રસોડે કંઈક અલગ બનાવીને, આ વાનગી પણ બનાવીને તમે ઉજવજો એવી આશા રાખું છું. દોસ્તો, બીજી પણ ઇન્ડિપેન્ડન્ટ સ્પેશિયલ વાનગી આપના માટે અમારા શીતલબેન કઈ લઈને આવ્યા છે એ પણ જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. તિરંગા ઇડલી કપકેક બનાવવાની સામગ્રી: ખીરું બનાવવા માટેની સામગ્રી: ચોખા, અડદની દાળ, ચણાની દાળ, પોહા, મેથી દાણા. કેસરી કલરનું ખીરું બનાવવાની સામગ્રી: ગાજરનું ખમણ, હળદર, લીંબુનો રસ, મીઠું. લીલા કલરનું ખીરું બનાવવા માટેની સામગ્રી: કોથમીર, પાલક, ફુદીનો, લીલા મરચાં, આદુનો ટુકડો, લીંબુનો રસ અને મીઠું. ખીરુંની સામગ્રી: તેલ, મીઠું, બેકિંગ સોડા.